નમસ્કાર, મારું નામ લાલજીભાઈ બોદર છે। આ વિડીયો ધ્યાનથી સાંભળજો અને ખાસ કરી અને જેના બાળકો હોસ્ટેલમાં ભણે છે, જેની દીકરીઓ હોસ્ટેલમાં ભણે છે, એ વાલી ખાસ આ વિડીયોને સાંભળે અને શેર કરે। હાલ જુનાગઢના આલ્ફા સ્કૂલની અંદર બનેલી ઘટના કે એક વિદ્યાર્થીને લગભગ 4-5 વિદ્યાર્થીઓ મળી અને એને ઢોર માર મારે છે। હવે આપણે અત્યાર સુધી આવું બને એટલે કલેક્ટરને આવેદન પાઠવીએ અને પોલીસમાં ફરિયાદ કરીએ। આવું કરવાથી આ જે સ્કૂલના સંચાલકો છે એને કાંઈ ફરક પડતો નથી। પણ મારી વાતને ખાસ ધ્યાન રાખો અને ધ્યાન આપો। જો એ સ્કૂલમાં ભણતા તમામ વિદ્યાર્થીઓના વાલી એકત્ર થાય અને એક સાથે તમામ બાળકોના લિવિંગ સર્ટી પાછા લઈ લે, એટલે કે દાખલા કઢાવી લે, એ સ્કૂલમાં ભણાવવાનું બંધ કરે, તો ઓટોમેટિકલી તમામ સ્કૂલના સંચાલકોની અક્કલ છે ને એ ઠેકાણે આવી જશે અને આપણા બાળકોની સલામતી વધી જશે। જો તમે આ મારી વાત સાથે સહમત હો, મારી વાત તમને ગળે ઉતરી હોય, તો આ વિડીયોને વધારેમાં વધારે શેર કરો અને તમામ વાલીઓ એક થાવ। આપણા બાળકનું ભવિષ્ય આ એક વિડીયોના શેરથી સુરક્ષિત થશે। વંદે માતરમ, ભારત માતા કી જય, રાષ્ટ્ર પ્રથમ।